નમસ્કાર. ધોરણ 6 વિષય ગણિત આપણે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે આગળના વિડીયો ઘણા બધા અપલોડ થઈ ચૂક્યા છે અને હવે આપણે પહોંચ્યા છીએ પ્રયત્ન કરો, જેની અંદર તમને સંખ્યાઓ વાંચો અને ખાનાનો ઉપયોગ કરીને તેમને લખવાની છે, તેમજ તેમને વિસ્તૃત સ્વરૂપે લખવાની છે, વિસ્તરણ કરવાનું છે. બરોબર, આ બધું જ આપણે આગળ શીખી ગયા છીએ. સો લેટ્સ જોઈએ કે કઈ રીતના લખીશું. તો અહીંયા તમે જુઓ, સૌપ્રથમ જે સંખ્યા આપી છે તે છે 4,75,320. આપણે આગળ શીખી ગયા છીએ. ભારતીય પદ્ધતિમાં આપણે અલ્પવિરામ ક્યારે મૂકીએ છીએ? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. તો આ સંખ્યા શું વંચાશે? 4,75,320. કોષ્ટકની અંદર તમને આપવામાં આવી છે અને કીધું છે સૌપ્રથમ સંખ્યા વાંચો. તો આપણે અહીંયા સંખ્યાને લેખિત સ્વરૂપે લખી છે. ત્યારબાદ છે 98, 47, 215. તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. બીજી સંખ્યા શું છે? 98,47,215. બીજી સંખ્યા શું વંચાશે? 98,47,215. ત્યારબાદ તમને ત્રીજી સંખ્યા આપી છે કંઈક 9, 76, 45, 310. તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો આ સંખ્યા શું થશે? 9,76,45,310. 9,76,45,310. ત્યારબાદ ત્રીજી રકમ છે 304,58,094. તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 3,45,00,000. વેઇટ અ મિનિટ. 3,04,58,094 કંઈક થશે. ઓકે, અહીંયા 45 લાખ છે તે ભૂલ છે, કારણ કે આગળ શૂન્ય છે, એટલા માટે તમે જુઓ કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. અને ત્યારબાદ અહીંયા અલ્પવિરામ છે, તો અહીંયા શું આવશે? 3,04,58,094. બરાબર, 3,04,58,094 એવી કંઈક રકમ તમારી આ થશે. ઓકે, અને ત્યાર પછી શું કહ્યું છે? આ જ રકમને ચડતા ક્રમમાં ગોઠવવા માટે કહેવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આવશે 4,75,220. ત્યારબાદ છે 98,47,215. બીજા નંબરે આવશે, ત્રીજા નંબરે આવશે 3,04,58,094. અને સૌથી છેલ્લે આવશે ચડતા ક્રમમાં 9,76,45,310. ઓકે, તો આ છે ચડતો ક્રમ. ચડતા ક્રમમાં પહેલા કઈ સંખ્યા આવે? સૌથી નાની સંખ્યા આવે, અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા આવે. તો ઉતરતો ક્રમ એટલે આ બાજુથી. તો તમે સૌપ્રથમ કઈ લખશો? ઉતરતા ક્રમમાં આ સંખ્યા લખશો, 9,76,45,310. ત્યારબાદ 3,04,58,094. ત્યારબાદ 98,47,215. અને ત્યારબાદ છે 4,75,220. ઓકે, તો આ થશે ઉતરતો ક્રમ. હવે અહીંયા તમને પૂછ્યું છે સૌથી નાની સંખ્યા. તો જે પહેલા નંબરે છે 4,75,220, તે તમારી સૌથી નાની સંખ્યા. અને સૌથી મોટી સંખ્યા છે 9,76,45,310. આ થઈ ગયું તમારી સૌથી નાની સંખ્યા. તો આ છે સંખ્યાઓનું વાંચન. સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, તેનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ત્યારબાદ શું કીધું છે? એ જ સંખ્યાઓને ખાનાઓનો ઉપયોગ કરીને લખવાની છે. તો સૌપ્રથમ તમારે આ પ્રકારનું કોષ્ટક બનાવવાનું છે અને તેમાં આ પ્રકારે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ ત્યાં સુધીની ખાનાઓમાં સંખ્યા લખી દેવાની છે. અને ત્યારબાદ તે સંખ્યાને આ ખાનાઓમાં તમે લખી શકો છો. તો અહીંયા તમે જુઓ કે જે 4 છે તે શું છે? 4 એ લાખના સ્થાનમાં છે, 7 એ 10,000ના, 5,000ના, 2 100ના, આ દશકના અને એકમના. તો અહીંયા એ પ્રમાણે જ આપણે લખ્યું છે. 4 લાખ, 7 10,000ના સ્થાનમાં, 5,000ના, 300ના, 2 દશક અને 0 એકમ, 320. ત્યારબાદ 98 લાખ છે, તો 9 એ 10 લાખના સ્થાને છે, 8 લાખના સ્થાને, 4 10,000ના સ્થાને છે, 7,000ના સ્થાને, 2 100ના સ્થાને, 1 દશકના સ્થાને અને 5 એકમના સ્થાને. ત્યારબાદ શું છે? 9,76,45,310. તો અહીંયા 9 કરોડમાં 9 અહીંયા આવશે કરોડના સ્થાને, 7 10 લાખ, 6 લાખ, 4 10,000ના સ્થાનમાં, 5,000ના, 3 100ના સ્થાને, 1 દશકના અને 0 એકમના સ્થાને.
ત્યારબાદ છે 3,04,58,094 તો 4 એકમ 9 દશક 0 100 8,000 5 10,000 4 લાખ 0 10 લાખ અને 3 કરોડના સ્થાને. તો આ રીતે ખાનાઓનો ઉપયોગ કરીને પણ આપણે સંખ્યા લખી દીધી છે. ત્યારબાદ તમને કીધું છે તેનું વિસ્તરણ કરવાનું કહ્યું છે, બરાબર છે. તો અહીંયા જુઓ તમે 4 એ લાખના સ્થાને છે તો 4 ગુણ્યા આપણે 1 લાખ કર્યું છે, વત્તા 7 એ 10,000ના સ્થાને તો 7 ગુણ્યા 10,000, 5,000ના સ્થાનમાં છે તો 5 ગુણ્યા 1000, વત્તા 300ના સ્થાનમાં તો 3 ગુણ્યા 100 અને 1 દશકના સ્થાનમાં છે તો 1 ગુણ્યા 10. ઓકે, તો આ રીતે તેનું વિસ્તરણ થઈ શકે છે. ત્યારબાદ છે 9 તો 9 એ 1 લાખના સ્થાનમાં છે તો 9 10 લાખના સ્થાનમાં છે તો 9 ગુણ્યા 10 લાખ વત્તા 8 ગુણ્યા 1 લાખ 8 લાખના સ્થાનમાં છે અહીંયા અને 9 10 લાખના. અહીંયા જુઓ એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ. ઓકે, 4 એકોના સ્થાને છે, 10,000ના સ્થાને છે, 7 કોના સ્થાને છે, 1,000ના સ્થાને. ત્યારબાદ 2 છે, 2 એ 100ના સ્થાને, 1 દશકના સ્થાને, 5 એકમના સ્થાને. તો આ રીતે તમે એ સંખ્યાઓનું શું કરી શકો છો, વિસ્તરણ કરી શકો છો. તો અહીંયા જે બે સંખ્યાઓ બાકી વધી છે એનું વિસ્તરણ તમારે જાતે કરવાનું છે ઉપરનું એક્ઝામ્પલ જોઈને. ત્યારબાદ શું છે, ખાનાઓનો ઉપયોગ કરીને સંખ્યા લખવાની છે. ઓકે, અહીંયા જઈએ. બોક્સમાં જોઈ લઈએ. ઓકે, આની અંદર આપણે સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, બરોબર, આ બધું જ જોઈ ગયા છીએ. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન આવ્યા છે જેની અંદર આ સંખ્યા આપી છે 52 78 64 95 432 189 50 0 49 7025 0 9. આ 4 સંખ્યાઓ આપી છે. તેને સૌપ્રથમ શું કરવાનું છે, ખાનાનો ઉપયોગ એકમ દશકમાં લખવાના છે અને ત્યારબાદ અલ્પવિરામનો ઉપયોગ કરીને તેને ભારતીય પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાની છે. તેમજ ચડતા અને ઉતરતા ક્રમમાં પણ તેને ગોઠવવાની છે. તો ચાલો જોઈએ પીપીટીની અંદર. જો અહીંયા સૌપ્રથમ ઉપર 4 સંખ્યાઓ લખેલી છે 5,27,864, 95,432, એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 1,89,50,49, એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 7,02,509. 4,000 રકમને આ રીતના ખાનાઓમાં લખવાની છે. તો સૌપ્રથમ સંખ્યામાં જે 4 છે તે ક્યાં આવશે, એકમમાં, 6 દશકમાં. આ સંખ્યા લખી રહ્યા છીએ. 8 100ના સ્થાને, 7,000ના સ્થાને, 2 10,000ના સ્થાને અને 5 લાખના સ્થાને. એ જ રીતે બીજી સંખ્યામાં 2 એકમ, 3 દશક, 4 100 5,000ના સ્થાને અને 9 10,000ના સ્થાને. ત્રીજી સંખ્યામાં 9 એકમ, 4 દશક, 0 100 0,000ના સ્થાને, 5 10,000ના સ્થાને, 9 5 લાખના સ્થાને, 9 લાખના સ્થાને, 8 10 લાખના સ્થાને અને 1 કરોડના સ્થાનમાં આવશે. 9 એકમ, 0 દશક, 500 2,000ના સ્થાને, ત્યારબાદ 3 0 0 0 1000 10,000 ને લાખના સ્થાને અને 7 કરોડના સ્થાને. 7 કરોડ 2,509, બરાબર છે. 1,89,50,49, 95,432, 5,27,864. આ પ્રકારની 4 સંખ્યાઓ થશે જેને આપણે ખાનાનો ઉપયોગ કરીને લખી છે. ઓકે, ત્યારબાદ તમને શું કીધું છે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ. જો ભારતીય પદ્ધતિ મુજબ તો અહીંયા આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીને લખી છે 5,27,864 છે, 95,432, 1,89,50,49, 7,02,509. આ કઈ પદ્ધતિ છે, ભારતીય, જેમાં અલ્પવિરામ ક્યારે આવે, પહેલું અલ્પવિરામ 3 અંકો પછી અને બીજું અલ્પવિરામ 2 અંકો પછી, બીજું 2 પછી. પહેલામાં દરેક અલ્પવિરામ ક્યારે આવે, 3 અંકો પછી. શેમાં, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં. તો અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખી છે અને વાંચવી હોય તો શું વંચાશે, દેખો આ સંખ્યા બનશે તમારી 527,864. ઓકે, આ તો સેમ જ રહેશે તમારી 95,432
32. આ સંખ્યા થશે તમારી 18,950,049. આ સંખ્યા થશે તમારી 70,02,509. 70,02,509. ઓકે, તો આ છે તેની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ત્યારબાદ તમને ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની છે. બરાબર છે. તો ચડતા ક્રમમાં સંખ્યા લખવી હોય તો શું આવશે? સૌપ્રથમ ચડતો ક્રમ. સૌપ્રથમ સંખ્યા આવશે 95,432. ત્યારબાદ કઈ આવશે? 5,27,864. ત્યારબાદ કઈ આવશે? 1,89,000. ઓગણપચાસ. 1,89,000. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 1,89,005. 18,95,049. ઓકે, આ 18,95,049 છે. માય મિસ્ટેક. ઇરેઝર. $18,95,000 049. નહીં, 1,89,05,049 છે. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો 1,89,50,049. તો 1 કરોડ આવશે અને ત્યારબાદ કઈ આવશે? લાસ્ટમાં 7,07,002. આપણે નોર્મલ પદ્ધતિમાં લખીએ 509. ઓકે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 7,002,509. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો 7,02,509. ત્યારબાદ કઈ આવશે? 7,02,509. તો આ રીતે તમે ચડતા ક્રમમાં લખી શકશો. 7 કરોડ વાળી રકમ સૌથી લાસ્ટમાં આવશે અને 1,89,05,049 ત્રીજા નંબરે. બરોબર. બીજા નંબરે આવશે 5,27,864 અને પહેલા નંબરે આવશે 95,432. ઓકે, તો આ રીતે કંઈક તમે તેને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો. ઓકે, એકવાર ફરીથી આપણે વ્યવસ્થિત રીતે લખી દઈએ તેનો ચડતો ક્રમ. ઓકે, 1,89,5,0,049 3, 2, 2. 1,89,05,049 અને લાસ્ટમાં 7,00,02,509. 7,02,509. બરાબર છે. તો આ શું થઈ ગયું? તમારો ચડતો ક્રમ. આ પહેલો નંબર, આ બીજો, ત્રીજો અને આ ચોથો. ઓકે, તો કંઈક આટલે સુધી રાખીએ છીએ. બરાબર છે. અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. ત્યારબાદ જે નીચેનું છે આંકડા લખવામાં મને મદદ કરશો તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.